આપણે એના બીજા લગ્ન કરાવીએ તો? બિચારીનો જન્મારો સુધરી જશે. પણ પપ્પા, ગર્ભવતી સ્ત્રી સાથે લગ્ન કોણ કરશે એ તમે વિચાર્યું છે? હા શેઠજી, વાત તો સાચી છે. મારા ધ્યાનમાં છે એક છોકરો. કોણ પપ્પા? કોણ છે એ છોકરો? કોણ છે એ છોકરો? મોક્ષ. શું? મોક્ષ? શું વાત કરો છો પપ્પા? અરે એ છોકરો? શેઠજી, મોક્ષ? હા, મોક્ષ. પણ પપ્પા, આ વાત શક્ય જ નથી. કેમ રીતિકાઓ? હું ઉર્વશીને ઓળખું છું, એ નહીં માને આ વાત. એ આપણું બધાનું તો કામ છે એને મનાવવાનું, બરાબર ને? મોક્ષ લગ્ન કરવા તૈયાર થઈ જશે? શું તમને એમ લાગે છે? અરે મને તો આ વાત એકદમ ઇમ્પોસિબલ લાગે છે. ઉર્વશી ક્યારેય રાજી નહીં થાય શેઠજી, કારણ કે હું એને બાળપણથી ઓળખું છું. તમારા બધાની વાતમાં ક્યાંક ને ક્યાંક થશે નહીં એવો ડર છે. પણ એક વાત સાંભળી લો, હું વિશ્વનાથ, અશક્યને શક્ય કરવા વાળો અને હારને જીતમાં બદલવા વાળો. હું વિશ્વનાથ શેઠ મનમાં ધારી લઉં ને એટલે કોઈ પણ કિંમતે એ કામ કરીને જ રહું છું. આ વિશ્વનાથ શેઠ કાંઈ જેવો તેવો નથી હો. પપ્પા, તમારી વાત બધી સાચી, પણ સંબંધો અને વ્યવહાર કઈ જબરદસ્તીથી થોડા બંધાય છે? હા તો એના માટે તો એકબીજા પ્રત્યે પ્રેમ, લાગણી અને ભાવ હોવો જોઈએ, તો જ એકબીજાને ઓળખી શકીએ ને. હા, બે હા પાડશે તો જ વાત આગળ વધારી શકીશું ને. તમારી વાતમાં પોઈન્ટ છે. તો શું કરશું? આમને આમ કુમળી દીકરીને વિધવાના રૂપમાં જોયા જ કરવાની હે? પપ્પા, તમે એક મિનિટ માટે વિચારો કે કદાચ બાય ચાન્સ ઉર્વશી અને મોક્ષના લગ્ન થાય તો? તો શું? હા તો તમે કેવા શું માંગો છો? અરે માનવ શેઠ, કંઈક વિગતસર વાત કરો તો ખબર પડે ને. એટલે તારો મતલબ શું છે માનવ? તો સાંભળો મારી વાત. કદાચ આ બંનેના લગ્ન થાય તો આપણા ઘરના વારીસનું શું? હા, કારણ કે ઉર્વશીના કુખમાં આપણા ખાનદાનનું બાળક છે. અને બીજી વાત કે મોક્ષ અમેરિકન કલ્ચરમાં જન્મેલો છે, તો શું એ પ્રેગ્નન્ટ સ્ત્રી સાથે લગ્ન કરે ખરો? એ કોઈ દિવસ ગામડાની છોકરીને પોતાની પત્ની બનાવે? અને એ પણ એક વિધવા સ્ત્રીને? બાપુજી, મને તો આ કોઈ પણ એંગલે પોસિબલ થાય ને એવું લાગતું જ નથી. હા પપ્પા, પછી આપણી કંપનીનું મેનેજમેન્ટ કોણ કરશે? કારણ કે કંપનીનો બધો વહીવટ તો ઉર્વશી પાસે છે. એનું શું? આપણા ઘરની વહુને કોઈ દી પરણાવાય? સમાજ શું કહેશે? પપ્પા, તમે આવું વિચારો છો જ શા માટે? બાપુજી, પહેલા મોક્ષને તો પૂછો, પછી સાચી ખબર પડે ને. બસ હવે બહુ થયું. તમે બધાએ પોતપોતાના સ્વાર્થની જ વાત કરી. અરે એક પણ વાર ઉર્વશીનો, એની જિંદગીનો, એની પરિસ્થિતિનો, એના દુઃખનો વિચાર કર્યો છે? નહીં. કારણ કે તમને લોકોને કંપનીની, ઘરની, સમાજની, વારિસની અને લોકોની જ પડી છે. પણ મારી દીકરી ઉર્વશીનો તમે વિચાર નથી કરતા. અને જો મોક્ષ લગ્નની ના પાડશે ને તો હું અન્ય કોઈ સારા ખાનદાનના યુવક સાથે એના લગ્ન કરાવીશ. પણ હું એને આમનામ તો નહીં જ રહેવા દઉં. કારણ કે મોહનભાઈનું મારા ઉપર ઋણ છે અને એ ઋણ ચૂકવવા માટે મારે સસરો મટી અને બાપ બનવું જ પડશે. શેઠજી, સાચી વાત છે તમારી. કારણ કે તમારું આખું જીવન
ઉર્વશીની જિંદગી બનાવવા પાછળ ખર્ચી નાખો ને તોય ઓછું પડે એમ છે. કારણ કે આ મોટા ઘરની ધરોહર છે ઉર્વશી દીકરી. હા હા, મોહનભાઈએ તો આ વિશ્વનાથનું અભિમાન ઓગાળી નાખ્યું છે. એમને મને જીવતદાન આપ્યું છે. હવે હું ઉર્વશી દીકરીનું કન્યાદાન આપીશ. વંદે માતરમ, વંદે માતરમ. અરે મોક્ષ, 3 દિવસ થઈ ગયા 26મી જાન્યુઆરી ગઈ અને બેટા હજી તો આમને આમ જ ફરે છે. શું કરતો હતો બેટા મોક્ષ? મારા હાઈનમાં ભારતની આઝાદી છે જે રસ્તા પર પડી હતી. અંકલ, શું ગાંધીજીએ આપણને આ માટે આઝાદી અપાવી હતી? શું એ આ માટે અંગ્રેજો સાથે ફાઇટ કરી હતી? અરે અમેરિકન ગુજરાતી છોકરા મોક્ષ, અહીંયા અમે તારી ચર્ચા કરીને થાકી ગયા છે અને તું અંગ્રેજોની ફાઇટની વાત કરે છે. થોડી વારમાં તું બાપુજીની વાત સાંભળ. બસ તું જ બાપુજીની જોડે ફાઇટ કરવા માંડીશ. એમનો તો પ્લાન જ છે તને પાંજરામાં પૂરવાનો. માટે બેટા જરા સંભાળીને. હા મોક્ષ, તારા માટે એક સરપ્રાઈઝ છે. વાવ, શું ટોક છે? ક્યાં છે માય સરપ્રાઈઝ? નાનું નાનું સ્મોલ છે કે મોટું મોટું બિગ છે? મોક્ષ, તારું સરપ્રાઈઝ તો નાનું નાનું છે પણ ઘટના બહુ મોટી મોટી છે. વેરી સરસ આંટી. આંટી, સોરી રીતિકા ભાભી. ઓકે, એ સરપ્રાઈઝ શું છે? તારા લગ્ન. વોટ? હા બેટા, અમે તારા લગ્નની જ વાત કરીએ છીએ. ફોર માય મેરેજ? તમે ચંદુ અને નંદુ સાથે ડિસ્કસ કરી લેજો. કોણ ચંદુ અને નંદુ? વેલ, મારો પપ્પો અને મારો મમ્મી. અરે મારા મમ્મી અને પપ્પા એમ કહેવાય મોક્ષ. બટ હું મેરેજ શા માટે કરું? મોક્ષ, તારે એમ પૂછાય કે હું મેરેજ કોની સાથે કરું? ઓકે, ટેલ મી, કોની સાથે? અરે ઉર્વશી સાથે. શું? આર યુ મેડ? તમે ઓલ પીપલ આવું થિંકિંગ કરો છો? અંકલ, તમે જ અમને કંઈ સમજાવો. બેટા મોક્ષ, એ નિર્ણય મારો જ છે. હા, પણ અંકલ, આ પોસિબલ નથી. હું ઇન્ડિયા ફક્ત ફરવા અને શીખવા આવી હતી. મારી માસ્ટર ડિગ્રી પણ પૂરી થઈ ગઈ છે. તો પછી હું આ લગ્નના બંધનમાં ડૂબવા નથી માંગતું. યુ અન્ડરસ્ટેન્ડ? ઇન્ડિયા મારી હેબિટ નથી, છતાં હું એડજસ્ટ કરું છું ને. તો લગ્નની વાતને તમે પણ ફોરગેટ કરી દો. અરે ક્યાં મારું અમેરિકાને અને ક્યાં સંભાળીને મોક્ષ. આ એ જ ભારત છે જેને નાસાને 33% સ્ટાફ આપ્યો છે અને તમારા ઉપરાષ્ટ્રપતિ એ પણ એક ભારતીય જ છે. આજે વિશ્વના ખૂણે ખૂણે ભારત દેશનો ડંકો વાગી રહ્યો છે, કારણ કે ભારતીયોની અંદર એક સાહસ, એક જુનૂન છે. ઓકે, સોરી મુનિમજી, માય મિસ્ટેક. પણ લગ્નનો સાહસ કરીને મિસ્ટેક કરવા નથી માંગતું. પણ બેટા તારે ક્યારેક તો લગ્ન કરવાના જ છે ને. હા, તો અત્યારે શું વાંધો છે? હા, સાચી વાત છે. હમણાં બહાર મને એક ભિખારી મળ્યો હતો, તો એ મને કહેતો હતો કે લગ્ન અને લફડામાં તો પડવું જ નહીં તો મારી જેવી કન્ડિશન થઈ જશે બચ્ચા. એ તો બધી વાતો હોય બેટા, હકીકતમાં એવું કંઈ થોડું હોય. અને
તારે જો સમય જોઈએ તો કાંઈ વાંધો નહીં, તું વિચારી લે અને ચંદુ સાથે વાત કરી લે, પછી નિરાંતે કહેજે. અમે જે કંઈ પણ કીધું એ નિરાતે જ સ્ટોપ કરી છે અંકલ, પણ મારી સ્પીડ આવી જ છે. હવે તમે થિંકિંગ કરો, મારું ડિસિઝન ફાઇનલ જ છે, ડોન્ટ વરી. અને સેકન્ડ વાત એ કે હું અહીંયા લગ્ન માટે બિલકુલ નથી આવી. જો તમને વધારે પ્રોબ્લેમ હોય તો હું બીજી જગ્યાએ ગોઈંગ થઈ જઈશ. યુ ડોન્ટ વરી અંકલ, આંટી. મોક્ષ, વાત એમ નથી. આ તો શેઠજીને વિચાર આવ્યો એટલે એણે અમને બધાને બોલાવી અને આ વાત કરી. બાકી લગ્ન કાંઈ જબરજસ્તીથી ન થાય. બટ હું કોઈ પણ સંજોગે ઉર્વશી સાથે લગ્ન કરવા રેડી નથી. આ મારું ફાઇનલ નિર્ણય છે. સો પ્લીઝ તમે સમજો યાર. તમે ચિંતા ના કરો. બાય ધ વે, મારે જ લગ્ન નથી કરવા. હું તમારા બધાની વાત સાંભળતી હતી. તમે તો તમારા મનની વાત કરી દીધી, પણ કોઈ મને પૂછવાની તસ્દી લીધી. પણ કોઈ વાંધો નહીં, હું મારો નિર્ણય પોતે લઈ શકું છું. પણ બેટા, હા બાપુજી, તમારા મનની વ્યથા મેં સાંભળી. તમે બાપ તરીકે સાચા છો, પણ એક દીકરી તરીકે મારી વ્યથા સાંભળજો. હા કેને બેટા? બાપુજી, શું એક પુત્ર વધુને તમે ત્યાં સુધી જ ઘરમાં રાખો જ્યાં સુધી તમારો દીકરો જીવતો હોય? શું એક પુત્ર વધુ એક દીકરી બનીને ના રહી શકે પોતાના સાસરિયામાં? એવું નથી ઉર્વશી, તું ખોટું વિચારે છે. ખોટું નથી, આ જ આપણા સમાજનો સાચો અરીસો છે ભાભી. અને બીજી વાત એ કે હું શું આ ઘરમાં તમને ભારે પડું છું? તમે લોકો મારા બીજા લગ્ન કરવા માંગો છો? એવું કાંઈ નથી દીકરા. એવું કઈ થોડો એવું હશે બેટા? તમે આ બધું ખોટું વિચારો છો. જો મારાથી આ ઘરનું નામ બદનામ થતું હોય ને તો હું આ ઘર છોડીને ચાલી જઈશ, પણ બીજા લગ્ન નહીં કરું. તમે મારે બીજા લગ્ન કરાવીને મને આ ઘરમાંથી કાઢી મૂકવા માંગો છો. માટે હું પોતે જ મારી રીતે મારો રસ્તો કરીને જીવીશ. ના દીકરા, ના. અરે બેટા, એવું થોડું હોય. અમે તો તારા ભવિષ્ય માટે વિચારીએ છીએ. બાપુજી, તો આપણા આ ઘરના ભવિષ્યનું શું? મારા અને મલારના ઉગતા આ છોડનું શું? આપણા આ પરિવારના વંશજનું શું? બાપુજી, મારા મનના અંતરમાં કે દૂર દૂર સુધી આવો વિચારો જ નથી. એવી વાત તમે લોકો શા માટે કરો છો? મારા માટે પહેલા મારો આ એકનો એક પરિવાર જ બધું છે, બાકી બધું પછી. એટલે હું આ પરિવાર છોડીને ક્યાંય નહીં જાઉં. વાહ દીકરી વાહ, તે આજે સાબિત કરી દીધું. આ ગામડાના સંસ્કાર, તારા બાપાના કુળનું નામ, સસરાના ઘરનું સ્વાભિમાન. જો તારા જેવી દીકરી હોય ને તો આ જગતમાં
કોઈને દીકરાની જરૂર જ ના પડે. દીકરી તો બાપનો ખોખારો છે, અતૂટ સહનશક્તિનો પડકારો છે. દીકરી બાપની આંખોનો તારો છે, આ મોસમનો સુગંધિત ગારો છે, આંગણે તુલસીનો ક્યારો છે, વારસાનો ભાગ કોરો છે. આ દીકરા દીકરીનો ભેદભાવ ન્યારો છે અને દૂધ પીતી કરવામાં તારો જ વારો છે. મુનિમજી, હું બિચારી અબળા અને લાચાર બનીને નથી રહેવા માંગતી કે નથી જીવવા માંગતી. હું ગામડાની ગોરી, એટલે કે ઉર્વશી. સ્વાભિમાનથી જીવીશ, લડીશ અને જીતીશ. બાકી આ અમેરિકન ગાંઠિયા સાથે તો લગ્ન નહીં જ કરું. હે કાબરી, હું પણ તારી સાથે લગ્ન કરવા કઈ તલપાપડ નથી થતો. તલપાપડ એટલે શું? તારા માટે તો આ એક ચપળગંજુ કહેવાય. માણસ અને એનિમલનું અનમોલ મિશ્રણ, એટલે આ અમેરિકન પૂતળું, મિસ્ટર મોક્ષ. અંકલ, મને તો એવું લાગે છે કે આ ડ્રાય ફ્રૂટમાંથી ફ્રૂટ ઢોળાઈ જાય અને ડ્રાય લાકડી થઈ જાય. એમ આ થાંભલી થઈ ગયો છે. મોક્ષનો મતલબ ખબર છે? હેવન ઓફ ડેથ. તારી જગ્યા અહીંયા નથી, અમેરિકામાં છે. એટલે લવારી તો બિલકુલ કરતો જ નહીં. યુ અરે તમે લોકો શા માટે ઝઘડો છો? તમે બે બોલવાનું બંધ કરો. બસ હવે ઉર્વશી, મોક્ષ, સ્ટોપ યાર. બે સરખા જ છે. મારે તો અમેરિકન બ્યુટી સાથે લગ્ન કરવા છે, જેમ કે માર્ટિના, એલિકા જોન્સન, રોઝ એલિઝાબેથ, નહીં કે તારા જેવી ગામડાની કોરી. યુ અન્ડરસ્ટેન્ડ? તારી સાથે તો કોઈ છોકરી શું ગધેડી પણ લગ્ન કરવાની હા ન પાડે, સમજો? યસ, એટલે તો તે ના પાડી છે. લાગે છે કે આ બેયને ગમે તેમ કરીને સીધા તો કરવા જ પડશે. એટલે સૌ પ્રથમ તો આ અણગમતાને દોસ્તીમાં ફેરવવા પડશે અને ત્યારબાદ પ્રેમ. આ બેયને એક કરવાનું કામ તો હું કરીશ, જેથી ઉર્વશી આ ઘરમાંથી ચાલી જાય એટલે બધું જ મારું અને માનવનું થઈ જાય. લગ્ન થશે એટલે સીધી અમેરિકા ભેગી થઈ જવાની છે. પછી મારા પતિ પર કોઈ બોસ નહીં રહે. માનવ જ આખી કંપનીનો બોસ બની જશે. બસ હવે તો જ્યાં સુધી આ લગ્ન ના થાય ને ત્યાં સુધી બેયને પ્રેમના ઝૂલે ઝૂલાવવાના જ છે. તો જ મારો પ્લાન સક્સેસ થશે. અરે તારી સાથે તો કોઈ છોકરી મરી જાય ને તો પણ લગ્ન ના કરે. અરે તારી સાથે તો કોઈ છોકરો જીવે ને ત્યાં સુધી લગ્ન ના કરે. બાપુજી, મારે લગ્ન નથી કરવા. અંકલ, હું કઈ બલીનો બકરો નથી. મારે પણ લગ્ન નથી કરવા. માય ફૂટ, યુ ફૂટ.